તકલીફ એટલે ભાઈ, જો તકલીફ વગર તો દેવ ના મળે. તકલીફ પડે તો મારી મેલડીને કહેવાની, બાકી બજારમાં બૂમ તો એ કાયમ રહેવાની. તકલીફ પડે તો જ મેલડી મળે, તો જ બૂમ પડે. પ્રવીણભાઈ, તમે પહેલું સોંગ કઈ રીતે ગાયું? પહેલા તો બ્લૂટૂથ હતું, સીડી હતી, કેસેટ હતી, તો એ ટાઈમે તો કઈ યુટ્યુબ હતું જ નહીં. હા, તો એ ટાઈમે શું કરતા હતા તમે? તે વખતે સીડી નો જમાનો હતો, એટલે કોપીરાઇટ બહુ થઈ ગઈ. પણ પેલા સ્ટાર્ટિંગમાં જે મને આગળ લાવનાર, મારે પહેલી સીડી બનાવનાર, હું કોઈ દિવસ ખોટું નહીં બોલું. પહેલી સીડી મારે કોને બનાવી એ તમને હું કહું. પછી બધા ભાઈઓ, બધા સ્ટુડિયો વાળા, કંપની વાળા બધાએ મને સપોર્ટ કર્યો. સ્ટાર્ટમાં સંજય ડિજિટલ, રાજપીપળા વાળા સંજયભાઈ પટેલ ભાઈ, સંજયભાઈ પટેલ, હા, સીડી બનાવી તમારી? સીડી બનાવી મારી. પછી જયારે મને ગાતા તો ફાવતું હતું, પણ મારો અવાજ કોઈ ઓળખી નથી શકતું. મને પહેલા અમે દુકાને બોલાયા, મારો અવાજ ચેક કર્યો કેવું ગાય છે. એટલે હરસિદ્ધિ માતાનું કેટલા વખત પહેલાની વાત છે? લગભગ 20 વર્ષ થયા. 20 વર્ષ પહેલાની વાત છે. 20 વર્ષ થયા. સ્કૂલ પતાવીને પછી સીધું આમાં ચાલુ સ્કૂલમાં? ચાલુ સ્કૂલમાં જ? હા, 20 વર્ષ થયા. 20-22 વર્ષ થયા. એટલે સંજય પટેલ કે સારું ગાવ છે, પણ એકવાર તમારે આવવું પડશે. એટલે સંજય પટેલ મને ખૂબ સપોર્ટ કર્યો. એટલે મારા હરસિદ્ધિ માની અને વિહજ માના એક રેગડી સ્ટાઇલમાં મને ગવડાયું. રેગડી સ્ટાઇલ? હા, રેગડી સ્ટાઇલમાં. એટલે મેં ગાયો તો તે વખત સીડીનો જમાનો હતો, સીડી ખૂબ ચાલી ગઈ. કોપીરાઇટ કરીને આ પણ મને ચલાવવા માટે સંજયભાઈ પટેલે ખૂબ મહેનત કરી. એટલે મેં માતા હરસિદ્ધિના લડમના ગાયા. તમે કદાચ અત્યારે યુટ્યુબમાં જોજો, હરસિદ્ધિ માની રેગડી આવશે. પહેલું સોંગ સ્ટાર્ટમાં પહેલું સોંગ હતું. મારો ચહેરો પણ નહીં ઓળખી શકો તમે. એ ચહેરો એવો છે, એની અવાજ પણ મારો એટલો પાતળો છે. ચહેરો પણ મારો એવો પાતળો, તો હું ઓળખી નહીં શકું. એકાદ લીટી? એ તો માતાજીની છે, લડામના છે. તમને સંભળાવું. રાજપીપળાની રાજા વેરીસા, રાજા છત્રસિંહ, નંદબા કુંવર, એ રીતે આખો લેખ જે માતાનો પ્રાગટ્ય દિવસ આવ્યો હરસિદ્ધિ માનો, આ સ્ટુડિયો પર લીધેલું? હા, સ્ટુડિયો પર ગયેલું છે. તો યુટ્યુબમાં જોઈ લેજો, એટલે તરત આવશે હરસિદ્ધિ માની રેગડી. અને સંજયભાઈ પટેલે એટલો ખૂબ મને સપોર્ટ કરેલો છે, સંજય ડિજિટલ. અત્યારે પણ એટલો સપોર્ટ કરે છે. અત્યારે પણ તમને યાદ કરે છે? અત્યારે મારા વર્ષમાં 7 થી 8 સોંગ હોય. અચ્છા. યુટ્યુબ નો જમાનો છે તોય. કેમ? દોસ્તી છે, એવી દોસ્તી રાખવાની, જીવ ત્યાં લગી. અને મારા ભાઈને, મારા પરિવારને, મારા દીકરાને પણ એટલો સપોર્ટ કરવા માંગે છે. એ દોસ્તી મારો એમનો પ્રેમ કાયમ માટે રહેશે. એમનો પરિવાર પણ, એમના ઘરેથી બેન હેતલબેન, એમનો દીકરો અનંત, એમના ભાઈ, એમના ભાઈના ઘરેથી દીકરી, એમના પપ્પા, અને મા હરસિદ્ધિ, વિહત, ગોગો, જોગણી, મારા કાબોદરા વાળા જે એ દિલથી માણસ છે. તો એમને સહાર બાપુ સપોર્ટ કર્યો તારે તો આટલા. હા, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે સંજયભાઈ પટેલને, કે કાયમમાં ભગવતી એમના કે રજવાડું ખૂટવા દે, મને પ્રવીણને આગળ લાવનારી. ક્યાં વાત? હા, કોઈ દિવસ એમની હાથ પેઢી આવશે એટલે કે નહીં ખૂટે. એવું મારું પ્રવીણની કારામીની મેળવી બેન છે. આ સમયે પણ હજુ પણ સપોર્ટ ચાલુ જ છે. હા, એ સપોર્ટ કરે છે. એમનું કોઈ દિવસ ખાઈને ખોટું નહીં બોલે. તો રેગડીનો ટાઈમ હતો તે વખતે ગઉં છું, પણ કોની સામે ગઉં તો ગમે એ બહુ જરૂરી છે. હા, એ છે. સારું તો ગઈએ જ છે, પણ કોની સામે ગઈએ તો એ સાંભળે, એને ગમે, તો આપણી સારી ચર્ચા કરે. ઓડિયન્સ કેવી રીતે ભેગી કરે? હા, ગાતા તો બધું ના આવડે, અને સીડી ચાલશે નહીં ચાલે કોઈને ખબર જ નથી. ગજવામાં કોનો નતો,
કરણ લુણી જોડે, હા અને ઘરમાં દોણો નતો અને કોઈ ઓળખતું નતું, ત્યારે એ ભાઈ હતા. અત્યારે તો બધા ભાઈઓ છે જ, એમને પણ લાખ લાખ વંદન. જે અત્યારે છે એમને પણ. એ તો કોઈ ના ખબર તો ધીમે ધીમે આવે, એવું કોઈ આપણા મનમાં નહીં, પણ જેને પહેલો સપોર્ટ કર્યો એને લાખ લાખ વંદન છે. એટલે રેગડીનો શબ્દ, હું રબારી છું, રબારી ને રેગડી કોઈ દિવસ લખવાની ના હોય, હૈયે હોય. રેગડીનો કોઈ દિવસ સૂર ના હોય. રેગડી કોઈ દિવસ ગણી ના ગાય. રેગડી માતાના મળમે જાગરીઓ જાય, ગોવામાં બે એટલે ઓટોમેટિક એના શબ્દો ચાલુ થઈ જાય, એમ કનેક્ટ થાય. પેલું બ્લુટૂથ કેવું કનેક્ટ થાય, એ રીતે નેટવર્ક પકડાય. ડાયલોગો નહીં, રેગડી રેડી કહેવાય અમારી સમાજમાં. શું કહેવાય? રેડી. અત્યારે બધા હળનાથ ઠાકોર, દરબાર, પટેલ, બ્રાહ્મણ, વાણિયા, ભોય રાજા, બધા જે ફાવે એ રેગડી કરતા હોય છે. બધાને લાખ લાખ વંદન છે. સરસ્વતી દરેકને માતા ભગવતી. રબાડી જે રેડી કરે, બધા રેડી કરે જ છે. એ હવે સરસ્વતીની વાત છે. કોઈને આપણે ખોટા પાડતા નહીં, કોઈને ખોટું આપણે બોલવું નથી. બધાના રોટલા ચાલે ભાઈ, સાચી વાત. જેને ગમે એને બોલાવે. પણ રબારી જે રેડી કરે, રબારીનો દીકરો, તો 7 પેઢીની માતા ઊંઘી જી હોય ને રિહાઈ જી હોય એને મનાઈને ઘેર લાવે. 7 પેઢી કેટલી? 7 પેઢી. હા, 200 વર્ષ થયા હોય ઊંઘી જી હોય એ માતા ઘેર આવે. રબારીનો દીકરો રેડી કરે. તારીફ નહીં કરતો, પણ કોઈ પણ તમે પૂછી લેજો. અને ઘોડિયામ છોકરું રડતું હોય ને રબારી રેડી કરતો હોય કે માં જુગ જાય પણ તારું વેણ ના જાય. વાહ વાહ. માં હોબરી દે મારી કડને કમણી, મારા બાપ દાદોની માતા હોય તો. ઓ માં ગમે તેવો સમય આવી જાય, ગમે તેવી વેળા આવી જાય, ગજવા મેં કોનો ના હોય, ઘર મેં દોણો ના હોય, પણ મારી માતા ઘેર હોય તો એ જગત ને ના લાવો તો તારા બાપની તારી પેઢીની માતા નથી. ઓ પાવડિયા ખબા તને ભાઈ. આ મહેસાણા બાજુ અવાજ છે. આ પહેલું હતું તમારું? હા, આ સીડી પહેલી વેચે અને વેચેતી તમને ખબર હતી કે આટલી વધારે વેચી હશે? 5 લાખ સીડી વેચી. ઓહો, 5 લાખ. હા. અને બીજો અવાજ એવો, અને બાબો બાબો માયાવો, મારા રેણી કેણી ના રોમાવો, મારો અંતરનો વરતો આવો, માં જેને નોનો નોનો મૂકીને મા બાપ મરી ગયો હોય, માં જેને કાકા કટમ ના હોય, મોમા મોહન ના હોય, ભાઈબંધ દોસ્તા ના હોય, હગુ આલુ ના હોય, માં તે દાડે એ મારા બાપની માતા, મારા ઘેડિયાની માતા, અરે રે માં નોનો નોનો છોકરો ને ખવડાવવા માટે આવી હોય. અરે રે માં જીવન મેં તારા જેવી માતા ના મળે. જેનો મા બાપ ના હોય એને વળતો હોય, જેની માં ના હોય એને વળતો હોય, જેની કુળદેવી ના હોય એને વળતો હોય, જેની માતા ના હોય એને પૂછી લેજો કે તમને કેટલા વળતા આવે. કોની નો રેડી કહેવાય. બાકી ડાયલોગો મારવાથી માતા ના આવે. જો માતા લાવી હોય તો હાથી રેડી કરવી પડે, અને રેડી કરો એટલે એ તારી માતાને રેડી ના કરી દઉં તો મારું પ્રવીણ લુણી નું વ્યાણ છે મ્યાલડી ખમાત ને. જોરદાર. હા, કોને નો રેડી કહેવાય. અમારો તમે મને કીધું કે 200 વર્ષ, તો એ વાત મળી છે મને કે 200 વર્ષ પછી માતાજી તમને આવ્યા. મારી પેઢીમાં તારા અમીર દાદા હતા પહેલા. હા. પછી રણછોડ દેસાઈ, એના પછી તમને માતાજી આવે છે. ક્યારથી માતાજી આવતા થયા? વર્ષ થયું. પણ મારી માતા 200 વર્ષથી ઊંઘેલી હતી. કે એક દિવસ હું આવીશ અને અત્યારે જે દુનિયામાં ડંકો વગાડે છે એ જ માતા. એ માતા બહાર આવ્યા લાચરસમાં. હા,
એ માતા બહાર આયા, જે ખૂને ખૂને ફરે છે, પ્રવીણ લોણીના મુખે બોલે છે અને બનાવે છે, હજુ કંઈક બનાવવાની છે. હજુ ખાલી વરસ બૂમ પડાવે છે દર ગુરુવારે. કઈ જગ્યાએ? દર ગુરુવારે લાછરસમાં, તાલુકો નાદોદ, જિલ્લો નર્મદા, રાજપીપળા. નાદોદ એટલે રાજપીપળા ગણાય. રાજપીપળાની બાજુમાં લાછરસ ગામ. તમે ત્યાં જો દર ગુરુવારે ટાઈમિંગ? ગુરુવારે દર્શન કરવા આવતા સવાર में આવે, રાત્રે આવે, જે યથાશક્તિ જો સમય હોય એ પ્રમાણે. આપણે રાત્રે બેસીએ છીએ 10 વાગે. 10 વાગે. હા, કોઈ દિવસ વહેલા બે, કોઈ નક્કી નહીં ટાઈમ. પણ ગુરુવારે આપણે ભાઈ ભક્તોના બધાના કામ થાય છે, એમના શ્રદ્ધા વિશ્વાસ છે. આપણે કોઈનો રૂપિયો લેતા નથી. જે માતા તમને કરાવે, તમારું મન કે એ વસ્તુ કરવાની. મારી મેરડી સાચું બોલશે અને સાચું રજોડું રચાયું છે. ઘેરથી યાદ કરે કે મારે કારામીની મેરડીએ પ્રવીણ લોણીની માતાએ રાજપીપળાની બાજુમાં લાછરસ ગામ જવું છે. જો ઘેર લેવા ના આવો તો મારું કારામીની માતાનું બેન છે. એવું જગતને નામ રાખવાની છે, રાખશે અને રહેવાનું. અને ચેલેન્જ હાથે કોકના મનમાં એવું છે કે આપે મળી છે તો કેમ, આપે મળી છે ને આવું કેમ, એનો એક દિવસ બતાવીશ. કે એમના ઘેરે માતા હશે પણ એ ઓળખતા ના હોય ને. કોઈ દેવની ટીકા આપણે નહીં કરતા, પણ તમારા જેવા વિચારો, જેવા તમારા સંસ્કાર, જેવા તમારા ચરિત્ર. તો પ્રવીણ લોણી નાની એટલી બોન ને મોટી એટલી માં. વિચારો એવા છે, શુદ્ધ વિચારો. કેવા? શુદ્ધ વિચારો. માતાને ઉજ્જૈન નગરી સપરા નદીનો ઘાટ મૂકીને, બાબરે બેટ કોમરો દેશ દુનિયા મૂકીને મારી મેરેને ઘેર આવવું પડે. કેમ આવવું પડે? ભક્તિ છે. ભક્તિથી આવે ભાઈ, નિદાથી ના આવે. પૂજા કરો છો? હા. ના, નવરાત્રીના પાવન અવસર આવ્યો હતો. માતા લાલ રોજ લડાવવાના, એવો મારા માટે રોજ નવરાત્રી જ છે. રોજ નવરાત્રી, રોજ દિવાળી. અને પૂજા કર્યા કરતા તમે નીકળવા નહીં. મારી મેળીની માળા જપવાની થાય, અને માળા જપવાની ભલે ગમે કામ હોય, પછી બધી વાત. મારી મેળડી મને એવું કહી ગઈ છે કે જીવનમાં કોઈ દિવસ દુઃખ આવવા દો મારું બેન છે. એટલે મંગળવારે પણ તમે મલાત જ? હા, મંગળવારે મલાત જ જાઓ. કશું પણ કામ હોય? 20 વર્ષ થઈ જાય મંગળવારે મલાત જ ના. અને સ્ટાર્ટિંગ થી તમે કેટલા વર્ષથી જાઓ છો મલાત? 20 વર્ષ થયા. 20 વર્ષ. અને પહેલા તકલીફ પડી હતી? તકલીફ એટલે ભાઈ, જો તકલીફ વગર તો દેવ ના મળે. તકલીફ પડે તો મારી મેરડીને કહેવાની, બાકી બજારમાં બૂમ તો એ કાયમ રહેવાની. તકલીફ પડે તો જ મેરડી મળે, તો જ બૂમ પડે. બાકી સતત 20 વર્ષથી તમે સેવા આપો છો. હા. અને લોકો તમને જોવા માટે સ્પેશિયલ મંગળવારે દૂરથી આવે છે. પણ એના માટે કેટલી તકલીફ પડે ભાઈ. પછી પાસે ખીચડી કઈ હોજે ઊંઘી જાય, એને કોઈ માતા મળે નહીં. એના માટે કઈ આપડા કર્મ કરવા પડે. મારે પૂછવું છે, મલાત જ એ લોકો તમને બોલાયેલા કે તમે સામેથી સેવા આપવા પહેલા ગયેલા 20 વર્ષ પહેલા? ના, મને મેરડી બોલાયા. અચ્છા. હું કોઈ દિવસ સામેથી નહીં ગયો. એ માતાને હું ગમતો હતો. અને 20 વર્ષ પહેલા? હા. અને માતાને મારો અવાજ, મારી રેણી કેણી, ભુવાજીને, એમના પરિવારને, પ્રવીણ લોણી આ વિચારો માતાને ગમતા હશે તો અત્યારે લગીને માતા નિભાઈ લાય ને. બાકી તમે જો કોઈથી 5 મંગળવાર ના નિભાવાય, 5મા મંગળવાર તો ફેંકી દે. કંઈક નો કંઈક વિઘન આવી જાય. વિચારો પડે ને લાલચમાં. મને એવું જાણવા મળ્યું છે કે મંગળવારે તમે કોઈ પણ મોટો પ્રોગ્રામ લેતા જ નથી. મંગળવારે મને 5 લાખ રૂપિયા હાલે તોય નહીં, 11 લાખ હાલે તોય નહીં. ગમે તેવું વિઘન આવે તો મેરડીએ કીધું કે મેં તારા માટે હું લડીશ, તું જા, હું દુનિયામાં લડી લઈશ. દુનિયા સાઈડમાં ને તું અલગ હશે, અને લડે જ છે. ખાલી એવું બોલું, મેરડી કઈ ગઈ, જો સ્વિચ ઓફ ના કરી દઉં મારું ફ્રેન્ડ છે.
ભલ ભલા મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યા. એ ટાઈગર છે, એટલે કાયમ જવાનું કયા માટે જવાનું. એમના રાજા ભગત મને પ્રેમથી બોલાયેલા છે એ મેલડીએ, અને અત્યારે પણ દીકરાની જેમ રાખે છે ભાઈ. અંકિત ભુવાજી ભાઈ જેમ રાખે છે. એમના મમ્મી ભુવાજીના ઘરેથી બેન બબુબેન અત્યારે નહીં ઓફ થઈ ગયા, એ પણ એવું મને દીકરાની જેમ રાખતા હતા. અંકિત ભુવાજી પણ એવું રાખે છે. અંકિત ભુવાજીના ઘરેથી બેન એ પણ, પછી અંકિત ભુવાજીના કાકા અર્જુન કાકા એ પણ દીકરાની જેમ રાખે છે. ખોટું નહીં બોલવાનું. દરેક જણ તમને દીકરાની જેમ. પરિવાર અત્યારે પ્રેમ એવો જ છે ને રહેશે. માં ભગવતી રખાવશે. કેમ રાત્રે આટલે દૂરથી જવાનું આવવાનું બહુ મુસીબતનો સામનો થાય. આપણે મુસીબતનો સામનો એટલે મેં સ્ટ્રગલ કરી રાત પીપળાથી 1 વાગે નીકળું. એ વખતે ગાડી હતી ડિસ્કવર માં જતા હતા. ઓહો 170 કિલોમીટર થાય. ઓહો 170 કિલોમીટર. રાત પીપળાથી મલાતર 170 કિલોમીટર થાય. 1 વાગે નીકળું તો ટકુ કરતા કરતા 3 સવારી પાછળ ઠેલો ભેળો હોય દાખલીનો, અને 5-6 વાગે આવ્યું. પછી ગાડી લીધી પછી તો ના, પણ 7 વર્ષ તો બાઇક લઈને ચાલે. 7 વર્ષ પછી બાઇક આવી. પછી આપણી ફોર્ચ્યુનર આવી. માતાજી બી શંકર આવે. પણ ડિસ્કવર પછી શિફ્ટ આવી. શિફ્ટ લાવી માતા. અને એ માતા મેળવીની કૃપા, મારી કુળદેવીની કૃપા, જે માતાના ગુણ ગાયા હાલ લગીન માં ભગવતી મને કોઈ દિવસ પાછો પાડ્યો. મલાતજનો ઇતિહાસ શું છે? મલાતજમાં માં ભગવતીના ગુણ ગયો એટલે ઓછા પડી જાય. રાતો ને રાતો જતી રહે પણ મેલડીની વાતો ના ખૂટે. એ તો જે જાણે. અત્યારે તો બધા બહુ નવા કલાકારો આવે છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. બધાને સુપરસ્ટાર બનાવ, પણ એવું રહેવું પડે તો સુપરસ્ટાર બને. આવો તો જમાનો ધીમે ધીમે ચેન્જ થવા મળે. જમાના પ્રમાણે રહેવું પડે. તો અત્યારે તો દુનિયાના કલાકાર આવે છે. ઇન્ડિયાના કલાકાર તો આવે જ છે બધા. હમણાં ઇન્સ્ટાગ્રામ પર જોયું હતું કે હવે તો બોલિવૂડ સ્ટાર પણ આવતા થઈ ગયા. ગોલ્ડન બોયસ છે. તો ગોલ્ડન બોયસ સામેથી આવે છે. નાના માતા દર્શન કરવા. સામેથી દર્શન કરવા. અને એમની માનતા હતી, માતાએ પૂરી કરી. અને ગોલ્ડન બોયસ બોમ્બે પુનાથી આવશે. તમારું સોંગ વાયરલ થયેલું દોસ્તી વાળું. એમને પણ હવે માઇક લઈ લીધેલું. ચાલુ મેં રીલ્સ જોઈ હતી. ચાલુ મેં માઇક લઈ લીધેલી. એમને ગમતું હતું कि प्रवीण लोनी बहुत अच्छा गाता है, तुम्हारा आवाज बहुत बढ़िया है, कोई बात नहीं. तो સનીભાઈ પૂના અને બંટીભાઈ પૂના. સનીભાઈ ને બંટીભાઈ ને લાવનારા મારું રબારી સમાજનું ઘરેણું સામદરાના રોશનભાઈ ગોંગોર રબારી એમને લાવ્યા હતા. સનીભાઈ બંટીભાઈ मला તો જોયું નતું, પણ રોશનભાઈ રબારી એમને ખૂબ ખૂબ અભિનંદન. એમની પેઢીને મમ્મી પપ્પાને કે માતા ભગવતી એમને લાયા. અને સનીભાઈ નું બંટીભાઈ નું કામ માં ભગવતી પૂરું કર્યું. અને હવે પણ આવે છે અત્યારે બોલીવુડ આ બધા એ તો લાવે છે. અચ્છા, કોણ કોણ બોલીવુડ ના સ્ટાર આવેલા અત્યાર સુધી આવ્યા છે? કોણ કોણ આવ્યું છે અત્યાર સુધી? જો સ્ટાર્ટિંગમાં નીલ નીતિન લાયા. નીલ નીતિન સ્ટાર્ટમાં બોલીવુડ સુપરસ્ટાર. પછી આયા ચક્કી પાંડે. પછી આયા આદિત્ય પંચોલી. અચ્છા, હવે ચોથા આયા છે સુનિલ શેટ્ટી. ક્યાં વાત હે? એ આવવાના છે ટૂંક સમયમાં. હા, અને હજુ તો
માતા ભગવતીને ગમશે એ હીરો લાવશે લાવશે. અને દુનિયા દેખાડશે. જેના સાચા વિચારો હશે એ ભગવતી એની ભક્તિ રહેશે, એ માતા રાખશે. બરોબર. અને આપણે તો સત ઉપર ચાલીએ છીએ. જે માણસ છાતીના બળથી ચાલે એ ખાલી ગામના સીમાડા લગીને જ ચાલે. ક્યાં લગી? ગામના સીમાડા લાગે. તાલુકો ના વંટે. તમારા બી તમારા તાલુકો તો ટાઈગર જ વંટે. ક્યાં વાત છે? આખી દુનિયા ગાડી કરી નાખી એ આપણને ખબર છે. તો તમને કીધું હશે એ લોકો કે બોલિવૂડમાં આવો તમે? આદિત્ય પંચોલીએ પણ કીધું હા कि एक बार आओ, तुम्हारा आवाज बहुत अच्छा है, हमको पसंद है. તમારી ઈચ્છા ખરી જવાની? જો માં ભગવતીનો ડોર થાય હા ગાવું જરૂરી નહીં, પણ પેલા ડોર મારો મહત્વ છે. તેડું આવે એ મહત્વ નહીં, પણ મારી માતા ડોર હાલે જવાનું, ડોર ના હાલે તો નહીં જવાનું, દુનિયા હોય તોય. પણ એકવાર સિતારો એને ચમકાયો છે તો દરેક હીરો મારી તારીફ કરી ગયા છે. ક્યાં વાત છે? તમને પર્સનલી હા. કોલ કોન્ટેક્ટ કરે? હા, નીલ નીતિન, મુકેશ મુકેશ, આદિત્ય પંચોલી, ચકી પાંડે અને માં ભગવતી કરાવે. જો પ્રવીણ લોણી મળતા હોય તો કોકના પેટમાં દુખતું હોય, બધાને હું ગમું એવું ના હોય, હા પણ જેને પેટમાં દુખતું હોય એને હારી બુદ્ધિ હાલે માતા, હા અને માતા જોડે એને ઉભો રાખે એવી મારી દિલથી પ્રાર્થના. અને પેટમાં દુખતું હોય એને ગોરી માતા પીવડાવી દે.